હલો ફ્રેન્ડ્સ, જુઓ આજે અમારા મીનાબેનના ઘરે સત્સંગ મંડળ પધારેલું. ખૂબ સુંદર રીતે ભજન કીર્તનની રમઝટ બોલાવી અને સાથે સાથે નંદીશ્વર યોગ ગ્રુપના તમામ બહેનો હાજર રહ્યા. અને આપને ખબર જ છે તે રીતે ઇકો ફ્રેન્ડલી થેલીનું વિતરણ કરવામાં આવ્યું. ખાસ નવા જ કાપડની જાતે જ તૈયાર કરેલી થેલીઓ અમારા જ બહેનો તૈયાર કરે છે. આજે તો ઉત્સાહિત બહેનોએ ફટાફટ થેલીઓ બનાવી. અમારા એક સોનલબેન એણે 25 થેલીઓ બનાવી. અમારા કુંદનબેન જેમણે પણ 8થી 10 થેલીઓ તૈયાર કરીને આજે થેલી વિતરણના કાર્યક્રમને 4 ચાંદ લગાડી દીધા. તમામ બહેનો છે એ સત્સંગમાં હાજર રહ્યા. સત્સંગ મંડળ પણ ખૂબ જ ભાવુક અને સુંદર મજાનું અને એવા સુંદર ભજન ગયા કે જાણે સાક્ષાત માતાજી દશામાં છે એ ભોજનિયા આરોગવા પધાર્યા હોય એવો અહેસાસ થયો. અને એની વચ્ચે પર્યાવરણ સુરક્ષાનું કામ કેમ ભૂલાય? આપણે બધું જ કામ કરીએ પણ જ્યાં સુધી પર્યાવરણને, પ્રકૃતિને શુદ્ધ સ્વચ્છ નહીં રાખીએ ત્યાં સુધી આપણા બધા જ કામો છે એ અધૂરા ગણાશે. અને એટલે પર્યાવરણની સુરક્ષા, સ્વચ્છતા અને સાથે સાથે તમામ સંસાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરીએ. એ પછી કાપડના કટકા હોય, અનાજ હોય કે ઘરની બીજી કોઈ ચીજવસ્તુ હોય, કોઈ પણ સંસાધનનો પૂરેપૂરો ઉપયોગ કરી અને એ સંસાધનને ક્યાંય ગેરવલે ન જવા દઈએ. આપણામાં આપણા વડીલો એક કહેવત કહેતા ને કે કોઈ પણ વસ્તુ વાપરવાથી ઘટતી નથી પણ એનો બગાડ કરવાથી ઘટે છે. પાણી કદાચ આપણે નાહીએ તો 1 ડોલ, 2 ડોલ, 3 ડોલ, પણ જો નળ ટપકતો હોય તો સતત પાણી ચાલતું જ રહે, જતું જ રહે અને આખા દિવસમાં કેટલી ડોલ પાણી જતું રહે. તો મિત્રો, આ રીતે પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા અને સંસાધનોનો યથાયોગ્ય ઉપયોગ કરીને આપણે વર્તમાન સમયની અંદર જે કટોકટીઓ સર્જાણી છે, પર્યાવરણની અંદર કેટલો બધો બગાડ થયો છે, સંસાધનો છે એ ઘટતા જાય છે, એવા સમયની અંદર આવું સુંદર મજાના ભજન કીર્તન સત્સંગની સાથે સાથે પર્યાવરણ સુરક્ષાનું કામ પણ જો આપણે કરતા રહીશું તો બહેનો આપણા સત્સંગની ખરેખરી મજા પણ આવશે અને એ સત્સંગ છે એ ભગવાન સ્વીકારી લેશે કે મારી દીકરીઓ મારા ભજન કીર્તન ગાઈને બેસી નથી રહેતી, મારા ભજન કીર્તન તો કરે છે, મારી સેવા, આરાધના, પૂજા પાઠ બધું કરે છે, પણ એની સાથે સાથે મારી આખી સૃષ્ટિને સુંદર મજાની સ્વચ્છ, પવિત્ર, પાવન રાખવા માટે પણ મારી દીકરીઓ કંઈક કામ કરતી રહી છે. તો એવી ગોપીઓ, એવી દીકરીઓ ભગવાનને વધુ વાલી લાગે એના માટે આ બધા જ બહેનો છે એ આવું સુંદર કામ કરે છે. નંદીશ્વર યોગ ગ્રુપના બહેનોએ થેલી વિતરણ કર્યું ત્યારે આવેલા સત્સંગ મંડળના તમામ બહેનો છે એણે આવી ઇકો ફ્રેન્ડલી થેલીઓ વાપરી અને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે પણ એક આપણે કહીએ ને કે એક વ્રત લીધું કે આપણું આ વ્રત છે કે આપણે હવે શક્ય એટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડશું અને આવી ઇકો ફ્રેન્ડલી થેલીઓ છે એનો વધુ ને વધુ ઉપયોગ કરશું. આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુ સ્વચ્છતા રાખશું. સાથે સાથે આપણે તમામ સંસાધનોનો યથાયોગ્ય અને ઉચિત ઉપયોગ કરશું જેથી કરીને કોઈ પણ સંસાધનનો બગાડ ન થાય. અને બગાડ ન થાય તો એ સંસાધનો છે એ આપણને દરેકને પૂરેપૂરા મળી રહે. તો મિત્રો, આવા સુંદર ત્રિવેણી સંગમ જેવા કાર્યક્રમની અંદર આજે અમે બધા જ બહેનોએ, બધી જ ગોપીઓએ ખૂબ જ આનંદથી ભાગ લીધો અને આ આખું કાર્ય છે એ પૂરું થયું. ફરી બીજા કોઈ સત્સંગ મંડળની અમે મુલાકાત લઈશું, ત્યાં પણ આ રીતે ઇકો ફ્રેન્ડલી થેલીનું વિતરણ કરીશું અને સાથે સાથે પર્યાવરણ સુરક્ષા માટે અને સ્વચ્છતા માટે તમામ બહેનો છે એની સાથે વાતો કરી અને અમે આ પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાના પાઠ છે એ પાકા કરી